સુરત ઉન વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખુલ્લા મેદાન સ્થિત કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ નજરે પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કચરાના ઢગલામાંથી ચિંગારી ભભૂકી ઉઠતા આગ ફેલાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ ઝડપથી ફેલાતા આસપાસના વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નાસિર અલી ખાન, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી તથા ઇકબાલ શેખ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને આગેવાનોએ પરિસ્થિતિની સમીક્ષા કરી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી આગ પર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા.